ઘરે લાઇટ ગઈ, કાંઈ વાંધો નહીં, ઇન્વર્ટર છે. લાઇટ બિલ નહીં આવે, સોલાર પેનલ છે. ગરમ પાણી ભરપૂર આવશે, સોલાર વોટર હીટર છે. 157 વારનો 4 BHKનો આ બંગલો. તમે આ જોઈ લો પાર્કિંગની સ્પેસ. તમારી 4 વ્હીલ અંદર રહી જશે આરામથી. 2 વ્હીલર પણ થઈ જશે પાર્કિંગ. 157 વારનો આ જે બંગલો છે ને એ ફૂલ્લી લોડેડ છે. 20x71 આની માપ સાઇઝ છે અને આશરે 12 થી 13 વર્ષ જૂનું કન્સ્ટ્રક્શન છે. આવો હું તમને એ બંગલો બતાવું. અત્યારે છે ને ટોટલી રહેવા લાયક આ બંગલો છે. આ બંગલોમાં તમે જ્યારે અંદર આવો ને એટલે સૌથી પહેલાં તમારો આ લિવિંગ સ્પેસ. ઓ જનરલનું એસી છે, સામે ટીવી યુનિટ, ટીવી, પીઓપી, હેંગિંગ લાઇટ્સ, ફેન. આ તમે જોઈ લો. ભરપૂર હવા ઉજાસ પ્લસ પાણીની સગવડતા વાળો આ બંગલો જેમ છે ને એ રીતે તમને ફૂલ્લી લોડેડ મળી જશે. આ લોકો ખાલી અહીંયાથી એમના કપડાં, મંદિર, કિચનની ક્રોકરી અને નાનો મોટો બીજો સામાન આટલું જ લઈને જશે. બાકી બધું એઝ ઇટ ઇઝ રહેશે. એ તમારો કોમન બેઝિન છે, બેક સાઈડમાં સ્ટોરેજ છે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપરનો એ પહેલો બેડરૂમ છે જેમાં અટેચ વોશરૂમ છે પ્લસ અંદર એસી પણ છે. હવે તમે આ કિચન જોઈ લો. એમ્પલ ઓફ સ્ટોરેજ સાથેનું આ કિચન જેમ છે એમ તમને મળી જશે. બેક સાઈડમાં યુટિલિટી એરિયા, એની પણ તમે સાઇઝ જોઈ લો. ઉપર છે ને સેફટી પર્પઝથી આખું પેક કરેલું છે, એ પણ તમે જોઈ લો. આપણો આ બંગલો યુનિવર્સિટી રોડથી નજીક છે, આકાશવાણી ચોકથી પણ નજીક અને SNK સ્કૂલથી પણ નજીક થાય છે. ત્યાંથી તમે આ કિચનનો લુક જોઈ લો. આ બધું ફર્નિચર એઝ ઇટ ઇઝ રહેશે. રેફ્રિજરેટર છે. આ તમારો ડાઇનિંગ સ્પેસ અને ત્યાંથી પણ તમે એકવાર લિવિંગ જોઈ લો. આવો હવે તમને હું ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર વિઝિટ કરાવું. ફર્સ્ટ ફ્લોર ઉપર તમે આવો ને એટલે બીજા 2 બેડરૂમ છે. એક ગ્રાઉન્ડ ફ્લોર ઉપર, બીજા 2 અહીંયા, એક આની ઉપર. આ જોઈ લો, અહીંયા સેકન્ડ લિવિંગ ટાઈપનું આખું કન્સેપ્ટ, કાઉચનું સેટઅપ બેસાડેલું છે. સામે મંદિર સેટ કરેલું છે. અહીંયા પણ છે ને મંદિર એ લોકોએ સેટ કરેલું છે. આ સેકન્ડ બેડરૂમ. આ અત્યારે છે ને એઝ અ ચિલ્ડ્રન્સ બેડરૂમ તરીકે આ લોકો યુઝ કરે છે. ડ્રેસિંગ, અટેચ વોશરૂમ. અહીંયા પણ ઓ જનરલનું એસી છે. સામે આખા વોર્ડરોબ બનાવેલા છે. ઉપર લોફ્ટ, બંને સાઈડ વેન્ટિલેશન છે. આની સામે આ છે ને માસ્ટર બેડરૂમ છે. હવે આમાં તમને એક ખાસ વાત, તમે પહેલાં તો આ બેડરૂમની સાઇઝ તમે ત્યાંથી જોઈ લો. કેટલો મોટો વિશાળ બેડરૂમ છે. કેમેરામાંથી છે ને તમને આ રૂમની સાઇઝનો આઈડિયા નહીં આવે. મારી પાસે લેઆઉટ નથી, બાકી તો હું તમને માપ સાઇઝ એ પ્રોપર કહે. એકવાર તમે સાઇટ વિઝિટ કરજો એટલે તમને આઈડિયા આવી જશે. અને અહીંયા છે ને આ જોઈ લો, મોટી બાલ્કની છે. બાલ્કની નહીં, આમ તો ટેરેસ તમે કહી શકો. આમાં પણ અહીંયા છે ને વોક-ઇન ક્લોઝેટ જેવું છે. આખો વોર્ડરોબ બનાવેલા છે. અટેચ વોશરૂમ, ઇવન વોશરૂમની પણ તમે સાઇઝ જોઈ લો. $157 વારનો બંગલો. આ તમે જેમ જોવો છો ને એમ જ તમને મળી જશે. સોલાર પેનલ મેં તમને પહેલાં જ કીધું, ઇન્વર્ટર છે અને સોલાર વોટર હીટર. આ બધું જ તમને અહીંયા મળી રહેશે આ બંગલોમાં. અપ્રોક્સ 12 થી 13 વર્ષ જૂનું કન્સ્ટ્રક્શન. 20x71 આની માપ સાઇઝ. અહીંયા પણ તમારે સેકન્ડ લિવિંગનો કોન્સેપ્ટ કરવો હોય ને તો તમે કરી શકો, અથવા તો એઝ અ સ્ટોર બનાવી શકો. આ છેલ્લો બેડરૂમ, ટોપ ફ્લોર ઉપરનો ચોથો બેડરૂમ. અહીંયા પણ તમે આ સાઇઝ જોઈ લો. નીચે જે રીતે જોયું ને એ રીતે જ છે આખું.
ત્યાં પણ વોક ઇન ક્લોઝેટ નીચેના જે બેડરૂમમાં જેમ હતું ને એમ જ છે, સેમ ટુ સેમ. અહીંયા એક અલગથી કાઉચ સેટ કરેલું છે, બારે એક બાલ્કની છે. અને આમાં પણ અટેચ વોશરૂમ છે. એ કદાચ જોવાનું બાકી હોય તો એકવાર બતાવી દો ને આ કેમેરામાં. નીચે જેમ હતું ને એમ જ છે. અને સામે છે ને ટેરેસ આવી જશે. જો તમારે આ બંગલો લેવો હોય કે તમારા ચિલ્ડ્રન્સ કે તમારા જે બાળકો છે એ કદાચ SNKમાં સ્ટડી કરતા હોય અથવા તો યુનિવર્સિટી રોડે કાંઈ એમને બીજું કંઈ એજ્યુકેશન માટે આવતા હોય કે વોટેવર તમારે કોઈ કામકાજ હોય તો આ બંગલો છે ને તમારા માટે બહુ સુટેબલ છે. મારું નામ છે યશ રોકડિયા. આ બંગલોની કન્ડિશન છે ને તમને જોઈને એમ નહીં લાગે કે આને છે ને 2000 મતલબ અપ્રોક્સ 12 થી 13 વર્ષ જેટલું આ કન્સ્ટ્રક્શન જૂનું હશે, જોઈને નહીં લાગે. એકવાર તમે સાઇટ વિઝિટ કરો ને આ બંગલો જુઓ. જો તમારું આ બજેટ હોય તો બંગલો લિટરલી બહુ સારો છે, રહેવા લાયક છે. અહીંયા પણ જોઈ લો, આ આખું કાઉચનું બહુ સરસ સેટઅપ કરેલું છે અહીંયા. બાકી 2 મંદિર છે, એક અહીંયા છે, એક અંદર મંદિર છે. એ તમારે એઝ અ સ્ટોર પણ યુઝ કરવું હોય તો તમે કરી શકો. બંને બાજુ એક બેડરૂમ. મારું નામ છે યશ રોકડિયા. જો તમારે આ બંગલો લેવો હોય તો આની પ્રાઇસ છે ફક્ત 1,80 લાખ નેગોશિયેબલ. કોન્ટેક કરજો જો તમે ઇન્ટરેસ્ટેડ હોય તો. અને અમારા પેજને ફોલો કરવાનું ન ભૂલતા, જેથી કરીને રાજકોટમાં તમને આવું નવી પ્રોપર્ટી મળતી રહે. થેન્ક યુ વેરી મચ.